જી ગીર સોમનાથ જિલ્લા માહિતી ખાતું અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આજરોજ ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર દ્વારા જે પત્રકારોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે, પત્રકારો સ્વસ્થ રહે, ફિટ રહે, જે મુહિમ સરકારે જે ઉપાડી છે તેમ દર વર્ષના ભાગરૂપે આ વખતે પણ ગીર સોમનાથ જિલ્લા માહિતી ખાતું અને વેરાવળની સામાજિક સંસ્થા એવી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ગીર સોમનાથ જિલ્લાના પત્રકારો માટે સ્વાસ્થ્યનું વિનામૂલ્યે ચેકઅપનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં આજરોજ હું મિતેશ પરમાર ગુજરાત ન્યૂઝ ચેનલમાં ફરજ બજાવું છું અને મારી સાથેના તમામ જિલ્લાના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો પણ આ વિનામૂલ્યે ચેકઅપમાં ભાગ લીધો છે. સરકાર દ્વારા જે દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારોની ચિંતા કરવામાં આવી રહી છે તેને હું આવકારું છું. પત્રકારો છે તે દેશની ચોથી જાગીર છે. લોકશાહીને જીવંત રાખવા માટે પત્રકારો 24 કલાક ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને લોકોની વચ્ચે રહી અને સમાચારોને વાચા આપતા રહે છે, સત્યને ઉજાગર કરતા રહે છે. ત્યારે સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત જે વિનામૂલ્યે માહિતી ખાતાના અંતર્ગત જે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપનું જે આયોજન કર્યું છે તેને હું આવકારું છું.